વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આગળના લેક્ચરની અંદર આપણે વિદ્યુત ફ્લક્સનો અભ્યાસ કર્યો અને જુદી જુદી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેવી રીતના શોધી શકાય એ જોયું. યાદ છે ને? સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો ફ્લક્સ શોધવા માટે સૂત્ર વાપરી શકાય, ફાઈ બરાબર ઈ સદિશ ડોટ એ સદિશ. અને જો વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય તો સપાટીને નાના નાના ખંડોમાં વહેંચો. એક ખંડમાંથી પસાર થતું ફ્લક્સ ગણો, પછી બીજા ખંડમાંથી પસાર થતું ફ્લક્સ ગણો અને પછી બધા ફ્લક્સનો બેઝિક સરવાળો કરો. બરાબર ને? અને આવો સરવાળો સંકલનમાં રૂપાંતર થાય એટલે અસમાન વિદ્યુત ક્ષેત્ર માટે ફ્લક્સનું સૂત્ર બને ફાઈ બરાબર ઇન્ટિગ્રેશનની અંદર ઈ સદિશ ડોટ ડીએ સદિશ. યાદ છે ને? હવે આપણે ફ્લક્સ પર આધારિત દાખલાની ચર્ચામાં થોડા આગળ વધીએ અને જોઈએ તો પહેલા દાખલાની રકમ કંઈક આ પ્રમાણે છે કે આપેલ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધો. અહીં તમને 2 વર્ગમૂળ 2 મીટર લંબાઈની બાજુવાળો એક ચોરસ આપેલો છે. આ ચોરસનું સમતલ x અક્ષ સાથે 45 નો ખૂણો બનાવે છે. એટલે સમતલ તમારે કંઈક આ રીતના છે. બરાબર? અને આ સમતલની દરેક બાજુની લંબાઈ 2 વર્ગમૂળ 2 મીટર છે. અને અહીં વિદ્યુત ક્ષેત્ર એ 3D માં આપેલું છે. જુઓ, એક્સયામ પણ છે, વાયયામ પણ છે અને ઝેડયામ પણ છે. બરાબર ને? તો આ પ્રકારના કિસ્સામાં ફ્લક્સ ગણવું હોય તો ક્ષેત્રફળને પણ તમારે 3D માં મેળવવું પડે. એટલે કે ક્ષેત્રફળના એક્સયામ, વાયયામ અને ઝેડયામ મેળવવા પડે તો જ આ પ્રકારનો દાખલો તમે સોલ્વ કરી શકો. તો ક્ષેત્રફળ કેવી રીતના મેળવાય? તો આપણને ખ્યાલ છે ક્ષેત્રફળ એટલે શું થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. વાસ્તવમાં લંબાઈ અને પહોળાઈ એ સદિશ રાશિઓ છે. બરાબર? અને બંનેનો ક્રોસ ગુણાકાર કરો ને એટલે ક્ષેત્રફળ બને. રેડી? ચાલો મેળવીએ આપણે. તો અહીં આકૃતિ તમને જે પ્રમાણે આપેલી છે એ પ્રમાણે જોઈએ. જો આ ઉગમ બિંદુ છે અને આ બાજુની લંબાઈ કેટલી છે? તો 2 વર્ગમૂળ 2. ખ્યાલ આવ્યો? તો અહીંયા વાયયામ 0 છે. તો અહીંયા વાયયામ કેટલો થાય? જો વાય અક્ષ છે તો અહીંયા વાયયામ થાય 2 વર્ગમૂળ 2 અને વાય અક્ષ પરનું બિંદુ છે મતલબ x અને z યામ 0 હશે. તો પછી આ બિંદુના યામ લખીએ. બરાબર? આ બિંદુના યામ તો આવું લખી શકાય 0, 2 વર્ગમૂળ 2 અને 0. ખ્યાલ પડે છે? હવે આપણે આ બિંદુના યામ લખીએ તો એ કઈ રીતના લખાય? તો ધ્યાનથી જુઓ ને તો ખ્યાલ આવે કે આ જે બાજુ છે એ xz સમતલમાં આવેલી છે. આ બાજુ કયા સમતલમાં છે? xz સમતલમાં. વાસ્તવમાં સમતલ આ રીતના છે. બરાબર? બરાબર તમે ઉપરથી જુઓ ને આકૃતિને તો તમને કેવું દેખાય કે આ તમારી x અક્ષ, આ z અક્ષ અને તમારી જે બાજુ છે એ આ રીતના છે. આ જે ખૂણો બને છે એ 45 ડિગ્રી છે. આ ટોપ વ્યૂ છે. ટોપ વ્યૂ મતલબ આકૃતિને ઉપરથી જુઓ તો તમને આવું દેખાય. ખ્યાલ? આ બાજુની લંબાઈ કેટલી છે? તો 2 વર્ગમૂળ 2 મીટર. હવે આ બિંદુના યામ મેળવવા હોય ને તો તમારે આ બિંદુના યામ મેળવવા પડે. ના બિંદુ કયા સમતલમાં છે? તો xz. મતલબ આ બિંદુના x અને z યામ મળશે. y યામ કેવો હશે? તો 0 હશે. ખ્યાલ? તો આનો x યામ મેળવવો હોય તો ઘટક લઈ લો. 2 વર્ગમૂળ 2 નો x બાજુ ઘટક અને 2 વર્ગમૂળ 2 નો z બાજુ ઘટક. તો 2 વર્ગમૂળ 2 નો x બાજુ ઘટક મેળવો ને તો મળે 2 વર્ગમૂળ 2 cos 45. અને cos 45 એટલે 1/√2. કિંમત મૂકી દો ને તો આનો x યામ મળે 2. બરાબર? ને x યામ હશે 2. y યામ 0 છે. શા માટે? ફરીવાર રિપીટ કરી દો કે આ જે બિંદુ છે એ કયા સમતલમાં છે? xz. એટલે y યામ એનો હશે 0 અને z યામ તો આ જે સદિશ છે એનો આ તરફનો ઘટક લો, આ બાજુનો. તો 2 વર્ગમૂળ 2 sin 45 કારણ કે ખૂણો આ સાઈડ છે. બરાબર? sin 45 એટલે પણ થાય 1/√2. કિંમત મૂકો એટલે z યામ પણ બને 2. તો આનો z યામ બની ગયો 2. બરાબર? હવે આ જે સમતલ છે એની લંબાઈ અને પહોળાઈને તમે અહીંયા દર્શાવો. ખ્યાલ? તો માની લઈએ કે આ બાજુ છે એને આપણે લંબાઈ કહીએ. આ જે સદિશ છે એને લંબાઈનો સદિશ કહીએ. બરાબર? તો લંબાઈને સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો આ બિંદુનું સ્થાન દર્શાવો અથવા હકીકતમાં લંબાઈ એ સ્થાનાંતર દર્શાવે.
તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એવો ઉલ્લેખ કરો. ચાલો, તો અંતમાં સ્થાન કયું છે? 2 0 2 અને પ્રારંભમાં 0 0 0. તો બાદબાકી કરો બેની, 2 માંથી 0 બાદ કરો, 0 માંથી 0 બાદ કરો અને 2 માંથી 0 બાદ કરો. બરાબર. તો એક્સએમ બને 2, વાયએમ 0 અને ઝેડએમ થશે તમારો 2. એટલે લંબાઈનો સદિશ બને 2i કેરેટ પ્લસ 2k કેરેટ. ખ્યાલ આવ્યો? આવી રીતે આ જે છે એ પહોળાઈ અથવા ઊંચાઈ કહેવાય. તો પહોળાઈ અથવા ઊંચાઈને આપણે સદિશ સ્વરૂપે દર્શાવીએ. ચાલો, બરાબર. તો એના માટે પણ શું કરવું પડે? તો બાદબાકી સ્થાનાંતર સદિશ મેળવવો પડે. એટલે અંતમાંથી પ્રારંભ બાદ કરવો પડે. અહીંથી આમ ગયા ને એટલે અંતમાંથી પ્રારંભ બાદ કરો. ખ્યાલ આવ્યો? તો હવે તો બાદબાકી કરીએ એટલે 0 માંથી 0 જવા દો એટલે 0, એક્સયામ 0, વાયયામ તો 2 વર્ગમૂળ 2 થાય અને ઝેડયામ 0 થાય. તો આ 2 વર્ગમૂળ 2 જે કેરેટ બને. આ લંબાઈ, આ પહોળાઈ. બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો એટલે શું બને? તો ક્ષેત્રફળ. ખ્યાલ છે ને? તો લંબાઈ અને પહોળાઈનો ક્રોસ ગુણાકાર કરો એટલે ક્ષેત્રફળનો સદિશ બને. હવે લંબાઈની કિંમત 2i કેરેટ પ્લસ 2k કેરેટ મૂકી દીધી. પહોળાઈની કિંમત 2 વર્ગમૂળ 2 જે કેરેટ મૂકી દીધી. બંનેનો કયો ગુણાકાર છે? ક્રોસ. મતલબ નિશ્ચાયક વાપરી અને સાદુરૂપ આપવું પડે. પણ નિશ્ચાયક ન વાપરવું હોય તો પણ આપણે એમને પણ ગણતરી કરી શકીએ. જુઓ અહીંયા, જો તમને ખ્યાલ છે કે આ 2 છે એ મૂલ્ય છે અને i કેરેટ દિશા દર્શાવે. અહીંયા તમારે 2 વર્ગમૂળ 2 મૂલ્ય છે અને જે કેરેટ દિશા દર્શાવે. હવે આ ક્રોસ ગુણાકાર કોના માટે લાગુ પડે? તો વાસ્તવમાં દિશાઓ માટે લાગુ પડે. તો મૂલ્યનો મૂલ્ય સાથે ગુણાકાર એટલે 2 ગુણ્યા 2 વર્ગમૂળ 2 એટલે 4 વર્ગમૂળ 2 આવી ગયું. અને i કેરેટ ક્રોસ જે કેરેટ, i ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ k. ખ્યાલ આવ્યો ને? પછી એવી રીતે 2 મૂલ્ય છે અને 2 વર્ગમૂળ 2 મૂલ્ય છે. મૂલ્યનો ગુણાકાર કરો તો આ બંનેનો ગુણાકાર કરો એટલે ખ્યાલ પડે આપણને 4 વર્ગમૂળ 2 બને. બરાબર ને? k કેરેટ ક્રોસ જે કેરેટ, k ક્રોસ જે એટલે માઇનસ i થાય. તો નિશાની માઇનસ આગળ i કેરેટ. આ મળી ગયું તમને ક્ષેત્રફળ સદિશ સ્વરૂપમાં. હવે ઈ સદિશ ડોટ એ સદિશ, ઈ સદિશ 3D માં છે લખી નાખ્યું. ડોટ ગુણાકાર. બરાબર. અને એ સદિશ ક્યાં આવ્યું? તો ઉપર અહીંયા આવેલું છે, મૂકી દીધું. હવે ડોટ ગુણાકારનો રૂલ શું છે? તો x સાથે x નો ગુણાકાર, y સાથે y નો ગુણાકાર, z સાથે z નો ગુણાકાર. એટલે અહીંયા 4i, તો 4i સાથે કોનો ગુણાકાર? તો 4i સાથે 4√2 નો ગુણાકાર. બરાબર. તો 4 સાથે 4 વર્ગમૂળ 2 નો ગુણાકાર કરો એટલે ચોકે ચોકે 16 વર્ગમૂળ 2. પણ નિશાની કેવી આવે? માઇનસ. i કેરેટ ડોટ i કેરેટ બરાબર કેટલું થઈ જાય? તો 1. એટલે 16 વર્ગમૂળ 2 અહીંયા લખેલું છે. બરાબર. આગળ વધીએ. જે કેરેટ વાળું પદ, અહીંયા જે કેરેટ વાળું પદ છે તો નહીં, તો મતલબ એનો અહીંયા ગુણાકાર ન થાય. આમે જે ડોટ k બરાબર તો 0 થાય. ખ્યાલ છે ને? તે પ્રમાણે ગુણાકાર કરો. આમનો પાછો કોની સાથે? તો k વાળાનો k સાથે. તો એ ગુણાકાર અહીંયા લખ્યો. સાદુરૂપ આપો એટલે પ્લસ તમને મળી જાય. ખ્યાલ? કંઈક નવીન એક્ઝામ્પલ છે કે આ પ્રકારના પ્રશ્નમાં, એટલે કે વિદ્યુત ક્ષેત્ર 3D માં આપ્યું હોય તો એ પ્રકારના પ્રશ્નમાં E A cos θ એ સૂત્ર તમે વાપરી શકો નહીં. બરાબર ને? કારણ કે ખૂણો શોધવો અહીંયા ડિફિકલ્ટ બને. તો એની કરતાં ઈઝી એવું રહે કે ક્ષેત્રફળને તમે સદિશ સ્વરૂપમાં લખી અને સાદુરૂપ આપી દો. ખ્યાલ પડે છે કે તમારે? હવે આગળ વધીએ. જોઈએ આગળનો પ્રશ્ન કે આપેલ તક્તીમાંથી પસાર થતું ફ્લક્સ ગણો. અહીં તમને કેપિટલ R ત્રિજ્યાની એક તક્તી આપેલી છે. આ તક્તીની અક્ષ પર x જેટલા અંતરે એક બિંદુવત વિદ્યુતભાર કેપિટલ Q છે. તો આ કેપિટલ Q ના લીધે તક્તીમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય એ તમારે ગણવાનું છે. બરાબર. તો કઈ રીતના ગણી શકાય જરા વિચારીએ. તો આ વિદ્યુતભાર છે, એનું વિદ્યુત ક્ષેત્ર જો દોરીએ તો કંઈક આ રીતના હશે. બરાબર. આ વિદ્યુત ક્ષેત્રની દિશા કંઈક આ રીતના હશે. 3D માં છો, તક્તી તમારી આમ છે. બરાબર. તો આ વિદ્યુત ભારના લીધે તક્તીમાંથી કેટલું ફ્લક્સ પસાર થયું એ આપણે અહીંયા ગણવાનું છે. ખ્યાલ આવ્યો? તો આપણને ખ્યાલ પડે કે આ વિદ્યુત ભારના લીધે અહીંયા જેટલું વિદ્યુત ક્ષેત્ર હશે ને એની કરતાં વધારે અહીંયા હશે. શા માટે? કારણ કે આ બિંદુ વિદ્યુત ભારની નજીક છે અને બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે KQ/
આર સ્ક્વેર. યાદ છે ને? તો એ પ્રમાણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે હશે, અહીંયા ઓછું હશે, અહીંયા પણ ઓછું હશે. તો પછી તમે એમ કહી શકો કે સમાન વિદ્યુત ક્ષેત્રવાળું સૂત્ર તમે અહીંયા એપ્લાય કરી શકો નહીં. તો પછી શું કરવું પડે? તકતીનો ટુકડો વિચારવો પડે. બરાબર ને? પછી આગળ તો ટુકડામાંથી પસાર થતું ફ્લક્સ ગણવું પડે અને પછી એનું સંકલન કરવું પડે. સમજ પડી ને? તે પ્રમાણે તમારે અહીંયા આગળ વધવું પડે. તો કોઈ પણ તકતીનો ટુકડો વિચારો એટલે રિંગ કહેવાય. બરાબર? આર ત્રિજ્યા અને ડીઆર જાડાઈની રિંગ વિચારો તો આવી ગયા રિંગ. હવે 3D માં તમે જુઓ ને તો ખ્યાલ પડી જશે જો કે આ રિંગ પરના બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય. શા માટે? કારણ કે રિંગ પરના દરેક બિંદુ Q થી સરખા અંતરે આવેલા હોય. 3D માં જોવું પડે. આ રીતના વિચારો ને તો ખ્યાલ પડે જો કે આ જે બિંદુ છે એનો અહીંથી અંતર અને ઓલી સાઈડ જે બિંદુ આવ્યું એ અંતર, એ બધા અંતરો તમારા કેવા બને? સમાન બને. કેટલું અંતર હોય આ બિંદુનું? તો અંતર વિચારીએ તો Q વિદ્યુત ભારથી અહીંયાનું અંતર ગણવાનું છે. તો આ x છે અને આ રિંગ જે વિચારી છે એની ત્રિજ્યા તમે કેટલી માની છે? તો સ્મોલ r. બરાબર? સ્મોલ r ત્રિજ્યા અને dr જાડાઈની રિંગ વિચારી છે. જાડાઈ પણ દર્શાવી દઈએ સાથે સાથે અહીંયા. તો આ તમારી રિંગની જાડાઈ છે dr. બરાબર? તો આ સ્મોલ r છે, આ x છે. તો કર્ણ થયું. કેટલું અંતર બને? તો વર્ગમૂળમાં સ્મોલ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. તો આ વિદ્યુત ભારના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો સૂત્ર કયું વપરાય? તો E બરાબર K કેપિટલ Q અપોન અહીંયાથી અહીંયાનું અંતર કેટલું છે? તો વર્ગમૂળમાં r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એનો વર્ગ કરવાનો છે. વર્ગ કરી નાખો એટલે આવું બની જાય સ્મોલ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. એવી જ રીતે આ વિદ્યુત ભારના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લખો ને તો E બરાબર K કેપિટલ Q અપોન સ્મોલ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. બરાબર ને? આ રિંગ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલું હશે. હવે રિંગ છે એનું ક્ષેત્રફળ કઈ રીતના હોય? તો સપાટીને લંબ. બરાબર ને? તો રિંગનું આપણે ક્ષેત્રફળ દર્શાવીએ. ચાલો, તો આ જે રિંગ છે એનું ક્ષેત્રફળ સપાટીને લંબ તકતી આમ છે તો રિંગ પણ આ રીતના જ હશે. એની સપાટીને લંબ એટલે આ રીતના હશે. તો આ રિંગનું ક્ષેત્રફળ થાય 2πr ઇન્ટુ dr. યાદ છે ને? લંબાઈ ગુણ્યા પહોળાઈ વાળું સૂત્ર વાપર્યું. હવે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ એની વચ્ચેનો ખૂણો હું ધારી લઉં કે થીટા છે. જો આ ખૂણો થીટા ધારીએ ને તો અહીંયા આ ખૂણો પણ થીટા બને, અહીંયા નીચેનો આ ખૂણો પણ થીટા બને અને અહીંયા જે dA હશે એની સાથે નીચેની તરફનો ખૂણો પણ થીટા બને. બરાબર? ખ્યાલ આવ્યો ને? તો હવે શું કરીએ? તો આ ટુકડામાંથી પસાર થતું ફ્લક્સ ગણીએ. તો ટુકડામાંથી પસાર થતું ફ્લક્સ એટલે d બરાબર E dA cos થીટા. E કિંમત મૂકી દઈએ kq અપોન r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. dA ક્ષેત્રફળની કિંમત મૂકી દઈએ 2πr ઇન્ટુ dr. cos થીટા એમ રહેવા દીધું. હવે આનું મારે સંકલન કરવાનું છે. ફ્લક્સ રાશિ કેવી છે? અદિશ. હવે અદિશ રાશિ હોય તો સંકલન કરતા પહેલા દિશા ચેક કરવાની કોઈ ઝંઝટ ન આવે. એ તો ખ્યાલ છે ને? સીધું ચલ ઉપર નજર નાખવાની. બરાબર ને? તો ચલ ઉપર નજર નાખીએ તો ખ્યાલ પડે. જો આ સૂત્રની અંદર k અચળ q અચળ. બરાબર? હવે સ્મોલ r, તો સ્મોલ r એટલે રિંગની ત્રિજ્યા છે. રિંગ જેમ મોટી કરો એમ ત્રિજ્યા બદલાય એટલે સ્મોલ r ચલ છે. બરાબર? x એટલે રિંગના કેન્દ્રથી કેપિટલ Q વિદ્યુત ભારનું અંતર છે. તો આ અંતર ફિક્સ છે. બરાબર? એટલે એ બદલાતું નથી એટલે x અચળ છે. 2π અચળ, સ્મોલ r બદલાય, dr એ ચલ દર્શાવે છે અને cos થીટા, થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો? તો E અને dA વચ્ચેનો ખૂણો. તો તમે વિચારી શકો કે જો આ રિંગ થોડી મોટી થાય ને તો આ ખૂણો બદલાય. આ બદલાય ને એવી રીતે આ પણ બદલાય. ખ્યાલ પડે? તો ખૂણો બદલાય એનો મતલબ થીટા પણ અહીંયા ચલ છે અને સ્મોલ r પણ ચલ છે. તો પછી તમારે શું કરવું પડે? ચલોને બદલવા પડે. બરાબર? એટલે થીટા અને સ્મોલ r વચ્ચે સંબંધ કાઢવો પડે. તો એક કામ કરીએ, cos થીટાની કિંમત મૂકી દઈએ. જો અહીંયા cos થીટા બરાબર શું થાય? તો cos થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ x, કર્ણ છે વર્ગમૂળમાં r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર.
તો આ જે વસ્તુ મૂકેલી છે ને મેં એ વાસ્તવમાં મેં કોસ થીટાની કિંમત મૂકી જો બરાબર. હવે આપણે આગળ વધીએ તો જે અચળ પદો છે એને સાઈડમાં કરીએ અને ચલ પદોને આપણે સાઈડમાં કાઢીએ. તો કે ક્યુ અચળ, આગળ 2π અચળ, એમનો x અચળ, બરાબર. બાકીના બધા પદોને આપણે સાઈડમાં લઈ લઈએ. તો સ્મોલ r ઇન્ટુ ડીઆર અને છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર હોલ રેઝ ટુ 3/2, કારણ કે વર્ગમૂળ વાળું પદ અને આ પદ, આ બંનેની ઘાતનો સરવાળો કરી નાખો. વર્ગમૂળ એટલે 1/2 થાય ને 1 ઘાત છે, બરાબર. 1 + 1/2 એટલે 3/2 થઈ જાય. આ પદ મળી ગયું. હવે આનું શું કરાય? તો સંકલન, કારણ કે આમાં હવે એક જ ચલ છે. તો સંકલન કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ જે સૂત્ર છે એ ભૂતકાળમાં એકવાર આવી ગયું છે. અંશમાંય ચલ છે ને છેદમાંય ચલ છે. તો આ પ્રકારના પ્રશ્નોની અંદર તમારે ધારી લેવું પડે, બરાબર. ધારી લઈએ કે t² r² + x² છે. શું? ફરીવાર t² r² + x² છે, બરાબર. તો પછી આનું વિકલન કરીએ તો 2t dt બરાબર 2r dr. વિકલન કર્યું ને, મૂળ ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો, બરાબર. ને x કેવું પદ છે? અચળ. તેનું વિકલન થઈ જાય 0, એટલે 2t dt બરાબર 2r dr. એનો મિનિંગ t dt બરાબર r dr. હેલો, એટલે t dt જ્યાં લખેલું છે ત્યાં સ્મોલ r dr લખવાનું અને જ્યાં r² + x² લખેલું છે ત્યાં t² લખવાનું. હેલો. અને હવે જો આવું કરો તો લિમિટો પણ ચેન્જ થઈ જાય. અહીંયા તમારે કોની લિમિટ મૂકવી પડે? તો કે સ્મોલ r ની. સ્મોલ r ની લિમિટ કેટલી છે? એટલે રિંગની ઓછામાં ઓછી ત્રિજ્યા 0 હોય અને મોટામાં મોટી ત્રિજ્યા હોય કેપિટલ R, બરાબર. સ્મોલ r ની લિમિટ છે 0 થી કેપિટલ R. તો હવે અહીંયા t ની લિમિટ કેટલી એ ગણવું પડે. તો આ સૂત્રની અંદર સ્મોલ r ની કિંમત 0 મૂકો, બરાબર. તો એના માટે t બરાબર x બની જાય. જો સ્મોલ r અને પછી સ્મોલ r બરાબર કેપિટલ R મૂકી દો, બરાબર ને. તો પછી આ સૂત્રની અંદર t બરાબર વર્ગમૂળમાં કેપિટલ r² + x² એવું મળી જાય. હવે આગળ વધીએ આપણે. તો આમનું સંકલન કરો, બરાબર. સંકલન કરો, અચળ પદો બધા સંકલનની બહાર લખો. અત્યારે r ચલ છે એટલે r ની લિમિટ કેટલી થાય? તો r ની લિમિટ થાય 0 થી કેપિટલ R. પડી સમજ? હવે તો અંશમાંય ચલ છે છેદમાંય ચલ છે, મતલબ ધારીને આગળ વધવું પડે. તો ધારી નાખો t² બરાબર r² + x², એટલે અહીંયા t² મૂકવાનું છે. તો t² ની 3/2 ઘાત, બરાબર ને. તો એનો મતલબ થાય t³ છેદમાં આવે અને r dr ની જગ્યાએ t dt આવે. આનો મિનિંગ થયો dt ના છેદમાં t², એટલે 1/t². અને 1/t² નું સંકલન કરો ને તો -1/t થાય, બરાબર. અને લિમિટ અહીંયા r ની હતી કારણ કે r ચલ છે, અહીંયા t ચલ છે એટલે t ની લિમિટ મૂકો. તો t ની લિમિટ જ્યાં r ની લિમિટ 0 હતી ત્યાં t ની લિમિટ x આવે અને જ્યાં r ની લિમિટ r હતી, બરાબર, ત્યાં વર્ગમૂળમાં r² + x² આવે. આ સંકલન મેં તમને ભૂતકાળમાં એકવાર કરાવેલું છે એટલે વધારે પડતી એમાં ચર્ચા નથી કરેલી, ડાયરેક્ટ લખી જ નાખ્યો છે બોર્ડ પર અને છતાં પણ એકવાર સમજાવી દીધું છે, બરાબર. હવે અપર લિમિટ લોઅર લિમિટ મૂકી દો તો ખ્યાલ પડે. આગળ નિશાની માઇનસ છે એટલે લોઅર લિમિટ પહેલા, અપર લિમિટ પછી મૂકી દો એટલે આવું પદ બને. હવે શું કરો? તો k ની કિંમત મૂકો 1/4πε0, બરાબર ને. અને આગળ વધો તો ઉપર 2π હતા, નીચે 4π આવશે. કેન્સલ કરશો ને સાદુરૂપ આવશે ને તો આવું પદ કંઈક બની જશે. અને x ને સંકલન x ને કાઉન્સની અંદર જવા દેવાનું, બરાબર. તો આવું પદ બની જશે. નેક્સ્ટ ગાઉસનો નિયમ, બરાબર. નિયમનું સ્ટેટમેન્ટ કંઈક આ પ્રમાણે છે. પહેલા સ્ટેટમેન્ટ વાંચી અને સમજી લઈએ. શું કહે છે? કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે, બરાબર. એટલે કોઈ પણ બંધ પૃષ્ઠ મતલબ એક ગોળો વિચારી શકો, એક પોલો સમઘન વિચારી શકો, એમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું હોય એના માટે વાત કરે છે કે કુલ ફ્લક્સ એ બોક્સ અથવા સમઘનની અંદર આવેલા કુલ વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય. એટલે આ પ્રમાણે થયું. હેલો. તો ફ્લક્સ ઇન્ટિગ્રેશનની અંદર E સદિશ ડોટ ds સદિશ, આ તો સૂત્ર છે. અહીંયા રાઉન્ડ કર્યો છે, બરાબર ને. da નો મતલબ થાય પૃષ્ઠ સંકલન છે,
યાદ છે ને? તો પૃષ્ઠ સંકલન છે ને રાઉન્ડ કરો એનો મતલબ એવો થયો બંધ પૃષ્ઠ પર સંકલન છે. બરાબર, રાઉન્ડ એમને નથી કરેલો. તમે જ્યારે અહીંયા સૂત્ર વાપર્યું ત્યારે કોઈ રાઉન્ડ બાઉન્ડ નહોતો કર્યો, અહીંયા કર્યો છે. બરાબર, કારણ કે એ ખુલ્લી સપાટી પર પૃષ્ઠ સંકલન છે, આ બંધ સપાટી પર પૃષ્ઠ સંકલન છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા રાઉન્ડ આવશે ક્યુ ઇન બાય એપ્સિલોન 0. આની સાબિતી જોઈએ. ચાલો આપણે તો એકદમ આરામથી માની લો કે આપણી પાસે એક બિંદુવત વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ. બરાબર, હવે આ કેપિટલ ક્યુ વિદ્યુત ભારને કેન્દ્ર તરીકે લઈ અને કેપિટલ આર ત્રિજ્યાનું એક બંધ પૃષ્ઠ વિચારીએ. જો આ આકૃતિ વાસ્તવમાં 3D માં છે. બરાબર, તમે શું વિચાર્યું? કેપિટલ આર ત્રિજ્યાનો એક ગોળો વિચાર્યો છે. બરાબર, હવે આ ગોળાની સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ આપણે મેળવીએ. બરાબર, તો આપણને ખ્યાલ છે કે ગોળાની સપાટી આ રીતના વાંકી ચૂકી એટલે મતલબ વળાંકવાળી હશે, એટલે ક્ષેત્રફળની દિશા બદલાતી હશે. બરાબર ને? જો અહીંયા તમે એક ટુકડો વિચારો, માનો કે આ ટુકડો, ચાલો, તો એનું ક્ષેત્રફળ તો સપાટીને લંબ, ગોળાની સપાટી અહીંયા આ રીતના હશે, એને લંબ એટલે ઉપર તરફ. કારણ કે બંધ પૃષ્ઠ હોય તો ક્ષેત્રફળ સદિશની દિશા સપાટીને લંબ હંમેશા 12 તરફ હોય. યાદ છે ને? તો આ ગોળો છે એની સપાટીને લંબ અને 12 તરફ એટલે ઉપર તરફ. તો આ તમારે થયું ક્ષેત્રફળ ખંડની દિશા. બરાબર, હવે આ વિદ્યુત ભારના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જુઓ. બરાબર, તો આ વિદ્યુત ભાર છે, એના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તે પણ કઈ બાજુ હોય? ઉપર તરફ જ હોય. બરાબર ને? કારણ કે વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતું હોય. આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખીએ તો કેવો વિદ્યુત ભાર છે? તો બિંદુવત. તો E બરાબર સૂત્ર આવે કે કેપિટલ ક્યુ અપોન વિદ્યુત ભારથી ખંડનું અંતર એનો વર્ગ. તો આ અંતર કેટલું હોય? તો કેપિટલ આર હોય. બરાબર, હવે આ બંનેનો કયો ગુણાકાર લેવાનો? તમારે ડોટ ગુણાકાર, અને પછી એનું સંકલન કરી નાખવાનું. ખ્યાલ આવે છે? હવે બીજી એક વસ્તુ નોંધો, જો આ ખંડ તમે અહીંની જગ્યાએ બીજી કોઈ જગ્યાએ વિચાર્યો હોત તો, માનો કે તમે અહીંયા ખંડ વિચારો, ચાલો, તો આનું ક્ષેત્રફળ કઈ બાજુ હોય? સપાટીને લંબ 12 તરફ, મતલબ આ બાજુ. તો આથી પૃષ્ઠખંડની દિશા. ક્લિયર ને? હવે આ વિદ્યુત ભારના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? તો એ પણ બરાબર અહીંયા આ દિશામાં જશે. તો E બરાબર સૂત્ર લખીએ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યનું કે કેપિટલ ક્યુ અપોન વિદ્યુત ભારથી અહીંયાનું અંતર એનો વર્ગ. બરાબર ને? આ ગોળાની સપાટી પરનું દરેક બિંદુ વિદ્યુત ભારથી સરખા અંતરે છે. તો પછી આ ગોળાની સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલું જ બને. આ ઉપરાંત બીજી એક વસ્તુ, ગોળાની સપાટી પરના દરેક બિંદુએ E અને DA વચ્ચેનો ખૂણો 0 જ રહે. બરાબર ને? તો હવે આપણે સંકલનની શરૂઆત કરીએ. ઇન્ટિગ્રેશનની અંદર E સદિશ ડોટ DA સદિશ એવું કરીને, ચાલો, તો લખ્યું છે અહીંયા આ ગાઉસિયન પૃષ્ઠમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ. બરાબર, તો ફાઈ બરાબર ઇન્ટિગ્રેશનની અંદર E સદિશ ડોટ DA સદિશ ક્લોઝ સરફેસ છે એટલે રાઉન્ડ કરેલો છે. હવે E અને DA ના ડોટ ગુણાકારને વ્યાખ્યાયિત કરો તો E નું મૂલ્ય, DA નું મૂલ્ય cos E અને DA વચ્ચેનો ખૂણો. તો સપાટી પરના દરેક બિંદુએ E અને DA વચ્ચેનો ખૂણો 0 છે. અહીંયા પણ 0, અહીંયા પણ 0, અહીંયા વિચાર્યું હોય તો ત્યાં પણ વિદ્યુત ક્ષેત્ર આમ, ક્ષેત્રફળ આમ. બરાબર, એટલે cos 0. હવે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મૂકી દો. તો પૃષ્ઠ પરનું કોઈ પણ બિંદુ લો, બરાબર, કે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય KQ અપોન R² છે, અને cos 0 ની કિંમત 1, અને તો આ પદ તમને મળી જાય. હવે આગળ વધીએ. K કેવું પદ? અચળ. કેપિટલ Q અચળ. કેપિટલ R અચળ. બરાબર ને? વિદ્યુત ભારથી જેટલું અહીંયાનું અંતર એટલું અંતર અહીંયાનું હોય એટલે કેપિટલ R પણ અચળ. તો સંકલનમાં વધ્યું માત્ર DA. આનો મતલબ શું થાય? કે આ ગોળાના નાના નાના ટુકડાના ક્ષેત્રફળનું સંકલન.
બરાબર. ડીએ બધાના ક્ષેત્રફળનું શું કરવાનું? સંકલન. સંકલન મતલબ સરવાળો. બરાબર ને? ગોળાના નાના નાના ટુકડાના ક્ષેત્રફળનો સરવાળો કરો તો ગોળાની સપાટીનું કુલ ક્ષેત્રફળ બની જાય. પડી ગઈ સમજ? બરાબર. તો આનો મતલબ શું થાય? તો આનો મિનિંગ થાય 4πr², ગોળાની સપાટીનું ક્ષેત્રફળ. હવે k ની કિંમત મૂકી દો 1/4πε0. બરાબર. તો k બરાબર 1/4πε0 લખશો ને, તો ε0 સાઈડમાં કાઢી લો તો 4πr² છેદમાં આવે ને અહીંયા ઉડી જાય, તો q/ε0 એવો જવાબ તમને આવી જાય. ખ્યાલ આવ્યો? એટલે આ પ્રકારે તમને જવાબ મળી જાય. શું દર્શાવે છે? જો કોઈ પણ બંધ પૃષ્ઠ હોય તો એના પર વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન બંધ પૃષ્ઠની અંદર આવેલા વિદ્યુતભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય. એટલે ગાઉસનો નિયમ તમને મળી ગયો. પડી સમજ? હજી આ નિયમમાં થોડો આપણે પ્રકાશ ફેંકીએ. બરાબર. એટલે થોડી ડિટેલ જોઈએ. હવે તમે આ કેપિટલ R ત્રિજ્યાનું એક બંધ પૃષ્ઠ વિચાર્યું હતું. માનો કે તમે નાનું એવું એક બંધ પૃષ્ઠ વિચાર્યું હોત તો, હા બરાબર. આપણે અહીંયા વિચારીએ કે આ છે બિંદુવત વિદ્યુતભાર કેપિટલ Q. બરાબર ને? હવે એનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના હોય? તો આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર કંઈક આ રીતના હશે. દોરી કાઢીએ આપણે. અને આ આકૃતિ વાસ્તવમાં 3D માં હશે, એ તો આપણને ખ્યાલ જ છે. બરાબર ને? હવે આપણે માનો કે એક નાનું બંધ પૃષ્ઠ વિચારીએ, એટલે નાનો એવો ગોળો વિચારીએ કે જેની અંદર કેપિટલ Q વિદ્યુતભાર આવેલો છે. એવો નાનો ગોળો વિચારીએ તો ખ્યાલ પડે કે આ ગોળામાંથી જેટલી ક્ષેત્ર રેખા પસાર થઈ ને, એટલે કે આ ગોળામાંથી જેટલી ઉર્જા પસાર થઈ ને એટલી જ ઉર્જા મોટા ગોળામાંથી પસાર થાય. એટલે ગમે એટલી ત્રિજ્યાનું બંધ પૃષ્ઠ લો ને તો એમાંથી પસાર થતું ફ્લક્સ તમને સમાન જ મળે. બરાબર ને? હજી થોડું આગળ વિચારીએ. તમે એક ગોળાકાર બંધ પૃષ્ઠ વિચાર્યું છે. બરાબર ને? એની જગ્યાએ બીજા કોઈ શેપનું વિચારો તો, માનો કે તમે કંઈક આવું વિચારો તો. બરાબર. આપણે સમઘન વિચારીએ. ચાલો ને. બરાબર. આ સમઘન છે એવું માની લો 3D માં. બરાબર ને? લીટી દોરી છે એના પર બરાબર નજર રાખજો. તો ખ્યાલ પડે કે જેટલી ક્ષેત્ર રેખા આ નાના ગોળામાંથી પસાર થઈ ને એટલી જ ક્ષેત્ર રેખા મોટા ગોળામાંથી પસાર થઈ. બરાબર ને? અને એટલી જ ક્ષેત્ર રેખા સમઘનમાંથી બહાર આવશે. હા ને? ક્ષેત્ર રેખાની સંખ્યા એટલે વાસ્તવમાં વિદ્યુત ક્ષેત્ર દર્શાવે, એટલે કે ઉર્જા દર્શાવે. એનો મિનિંગ કે નાના ગોળામાંથી જેટલી ઉર્જા પસાર થઈ ને એટલી ઉર્જા મોટા ગોળામાંથી થઈ અને એટલી જ ઉર્જા સમઘનમાંથી થઈ. ખ્યાલ પડ્યો છે તમારો? એનો મિનિંગ શું છે? ગમે તે આકારનું તમે બંધ પૃષ્ઠ લો, જવાબ તમને સેમ જ મળે. બરાબર. એટલે આ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હોય? તો q/ε0. આ નાના ગોળામાંથી q/ε0, આ મોટા ગોળામાંથી q/ε0. બરાબર ને? હવે આને લોજિકલી તમે બીજી એક બાબત સાથે સાંકળી શકો. કઈ રીતના? માની લો કે એક બલ્બ છે, બલ્બમાંથી કઈ ઉર્જા નીકળે? પ્રકાશ ઉર્જા. આ બલ્બને અહીંયા રાખી અને આપણે એની આજુબાજુ એક નાનો ગોળો વિચારીએ તો બલ્બમાંથી જે ઉર્જા નીકળે એ બધી નાના ગોળામાંથી પસાર થાય. બરાબર. પછી એક બીજો મોટો ગોળો વિચારીએ. ખ્યાલ પડે છે આખી તમારા? તો નાના ગોળામાંથી જેટલી ઉર્જા નીકળે એ ઉર્જા પાછી મોટા ગોળામાંથી નીકળવાની જ છે. સમજ પડે છે? આ ગોળાની જગ્યાએ તમે એક સમઘન કે લંબઘન વિચારો અને લંબઘનની અંદર બલ્બ મૂકો તો પછી એવું પણ કહી શકો કે બલ્બમાંથી જેટલી ઉર્જા નીકળે એ ક્યાંથી પસાર થવાની છે? લંબઘનમાંથી. ખ્યાલ આવે ને? એટલે બલ્બને તમે સમઘનમાં મૂકો, લંબઘનમાં મૂકો, નાના ગોળામાં મૂકો કે મોટા ગોળામાં મૂકો, બરાબર, એ બધામાંથી પસાર થતી ઉર્જા એ કેટલી હશે કે જેટલી બલ્બમાંથી નીકળે એ બધામાંથી પસાર થાય. ખ્યાલ આવે ને? એટલે એની જેવું જ કંઈક અહીંયા છે. જો તે ડિટેલ મેં લખેલી છે. પડી સમજ? એટલે પણ બલ્બ અથવા વિદ્યુતભાર ક્યાં હોવો જોઈએ? ગોળા, સમઘન, લંબઘન કે ગમે તે આકારના બંધ પૃષ્ઠની અંદર હોવો જોઈએ. જો બલ્બને આપણે બહાર મૂકી દઈએ, ચાલો તો બલ્બ મતલબ વિદ્યુતભાર,
એને આપણે બહાર મૂકી દઈએ. તો આ વિદ્યુતભાર અહીંયા બહાર છે અને અહીંયા તમે બંધ પૃષ્ઠ વિચારો. બરાબર? તો આ છે કેપિટલ આર ત્રિજ્યાનું બંધ પૃષ્ઠ. તો હવે શું થાય વિચારીએ જરા. તો હવે ખ્યાલ પડે કે આ બલ્બ અથવા વિદ્યુતભારમાંથી જે ઉર્જા નીકળે, ઉર્જા મતલબ જે વિદ્યુત ક્ષેત્ર નીકળે છે એ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતના હશે? ઇધર 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 ઇધર. ખ્યાલ આવ્યો તેનો મિનિંગ? તો આ ગોળાની અંદર જેટલી ક્ષેત્ર રેખા અંદર આવે એટલી ક્ષેત્ર રેખા બહાર ગઈ. ક્ષેત્ર રેખાની સંખ્યા વાસ્તવમાં વિદ્યુત ક્ષેત્ર દર્શાવે અને વિદ્યુત ક્ષેત્ર એટલે ઉર્જા દર્શાવે. તેના પરથી શોર્ટમાં તમે એવું કહી શકો ક્ષેત્ર રેખાની સંખ્યા વાસ્તવમાં ઉર્જા દર્શાવે. તેનો મિનિંગ આ ગોળાની અંદર જેટલી ઉર્જા આવી એટલી ઉર્જા બહાર ગઈ. એટલે આ ગોળાની અંદર જેટલું ફ્લશ આવ્યું એટલું ફ્લશ બહાર ગઈ. બરાબર? તો નેટ ફ્લશ મતલબ બંનેનો સરવાળો કરો તો કેવો બને? તો 0. આગળ જોઈ ગયા ને આપણે કે કોઈ પણ બંધ સપાટીની અંદર આવતું ફ્લશ છે એ માઇનસ કહેવાય અને બહાર જતું ફ્લશ છે એ પ્લસ કહેવાય. યાદ છે કે નહીં? બરાબર? તે પ્રમાણે તમે વિચારો અહીંયા. એટલે વિદ્યુતભાર જો બંધ પૃષ્ઠની બહાર હોય તો બંધ પૃષ્ઠમાંથી પસાર થતું નેટ ફ્લશ શૂન્ય થાય, જે અહીંયા લખેલું છે. ખ્યાલ આવ્યો? હવે આગળ વધીએ. તો ગાઉસના નિયમનો ઉપયોગ કરવો હોય, બરાબર, તો તમારે એક બંધ પૃષ્ઠ વિચારવું પડે. તો આ જે બંધ પૃષ્ઠ છે એને ગાઉસિયન પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. એ પણ યાદ રાખજો. ખ્યાલ આવ્યો? હવે થોડું આગળ ચર્ચામાં વધીએ. શું કહે છે? ચાલો હવે આપણે એક વિદ્યુતભારની જગ્યાએ ઘણા બધા વિદ્યુતભાર લઈ અને ચર્ચા કરીએ. માની લો કે તમારી પાસે એક બંધ પૃષ્ઠ છે. આ બંધ પૃષ્ઠ, બરાબર, 3D માં છે. બરાબર? આખું. હવે આ બંધ પૃષ્ઠની અંદર એક વિદ્યુતભાર મૂકીએ Q1. તો આ Q1 ના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, મતલબ ઉર્જા ઉત્પન્ન થાય અને એ ઉર્જા આ બંધ પૃષ્ઠમાંથી પસાર થાય. તો Q1 ના લીધે આ સપાટીમાંથી પસાર થતું ફ્લશ કેટલું? કોના લીધે? Q1 ના લીધે. બરાબર ને? અને નિયમ વાપરશું આપણે. આગળ જોઈ ગયા છીએ ગાઉસનો નિયમ. બરાબર? જુઓ જરા. તો એક જ વિદ્યુતભાર હોય આપણે કઈ રીતના ઇન્ડિકેટ કરી શકીએ? આ સૂત્ર વાપરવાનું છે. E સદિશ ડોટ ds સદિશ બરાબર q બાય એપ્સિલોન 0. બરાબર? તો આપણે એવું લખી શકીએ કે Q1 ના લીધે જે ફ્લશ થશે એ φ1 બરાબર ઇન્ટિગ્રેશનની અંદર E1 સદિશ ડોટ ds સદિશ બરાબર Q1 અપોન એપ્સિલોન 0. આ કોના લીધે છે? Q1 ના લીધે. હવે માની લો કે હવે Q1 આપણે મૂકતા નથી, બીજો એક વિદ્યુતભાર મૂકીએ છીએ Q2. અત્યારે Q1 નથી, માત્ર કોણ છે? Q2 જ છે. બરાબર ને? તો Q2 ના લીધે આ સપાટીમાંથી કેટલું ફ્લશ પસાર થાય? તો પાછું આપણે આ સૂત્ર વાપરીએ કે માત્ર Q2 ના લીધે ધ્યાનમાં લેવાનું છે. તો Q2 ના લીધે ફ્લશ છે અને φ2 કહીએ અને વિદ્યુત ક્ષેત્રને E2 કહીએ. બરાબર ને? તો સૂત્ર કંઈક આવું બને. આ સૂત્ર છે φ2 બરાબર ક્લોઝ સરફેસ ઇન્ટિગ્રેશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇક્વલ ટુ Q2 બાય એપ્સિલોન 0. બરાબર? આ પ્રમાણે બીજું મળ્યું. માની લો કે અહીંયા એક વિદ્યુતભાર છે Q3. તો Q3 ક્યાં આવેલો છે? બંધ પૃષ્ઠની બહાર. અને વિદ્યુતભાર બંધ પૃષ્ઠની બહાર હોય તો આ વિદ્યુતભારના લીધે આ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લશ કેટલું હોય? બરાબર? આના લીધે આ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લશ તો 0 હોય, કારણ કે આ વિદ્યુતભારના લીધે જેટલી ક્ષેત્રરેખા અંદર આવશે એટલી જ પૃષ્ઠની બહાર જશે. એટલે નેટ ફ્લશ થઈ જાય 0. બરાબર ને? કારણ કે એ વિદ્યુતભાર બંધ પૃષ્ઠની બહાર છે તો એ લખેલું છે. બરાબર? અને ત્રીજા વિદ્યુતભારના લીધે અહીં વિદ્યુત ક્ષેત્ર તો હશે. ફરી વાર બોલું, જો આ ત્રીજો વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરવાનો છે જ ને. એનો મતલબ આ ત્રીજા વિદ્યુતભારના લીધે ગાઉસિયન પૃષ્ઠ પર, મતલબ બંધ પૃષ્ઠ પર અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે ખરું?
અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એમ ન કહેવાય. ખ્યાલ આવ્યો? હવે ચોથો એક વિદ્યુત ભાર લઈ લઈએ, માનો કે Q4. હવે એવું વિચારીએ કે બીજા એક વિદ્યુત ભાર હાજર નથી, માત્ર એક ચોથો વિદ્યુત ભાર જ છે. તો આ ચોથા વિદ્યુત ભારના લીધે આ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? તો 0. અહીંયા લખ્યું છે, બરાબર ને? આ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરવાનો છે, એટલે ચોથા વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર તો કંઈક હશે. ખ્યાલ પડ્યો? હવે આગળ વધીએ. હવે માનો કે બધાને એક સાથે મૂકી દઈએ, મતલબ ચારે ચારને આ રીતના ગોઠવી દઈએ, તો હવે કુલ ફ્લક્સ કેટલું થાય? સમજ પડે? હવે કુલ ફ્લક્સ કેટલું થાય? તો આ બધાનો સરવાળો કરવો પડે. કરીએ સરવાળો, ∅1 + ∅2 + ∅3 + ∅4 એટલે ∅ નેટ. બરાબર? તો આ બધાનું શું કરવો પડે? સરવાળો. આગળ વધીએ. જો બધા માટે ગાઉસિયન પૃષ્ઠ તો એક જ છે, એટલે ડી એ સેમ છે, સેમ. બરાબર? હવે વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ છે, તો પછી આ બધા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરવો પડે. જોઈએ, બરાબર? આગળ વધીએ, ચાલો. અને આ બાજુ આપણે સરવાળો કરીએ તો Q1 + Q2 જ આવે. Q1 + Q2. હવે ધ્યાનથી જુઓ તો તમને સમજ પડી જાય કે Q1 અને Q2 કયા વિદ્યુત ભારો છે? તો ગાઉસિયન પૃષ્ઠની અંદરના. બરાબર? એટલે આ સમીકરણ છે, એમાં પેલી સાઈડ જે વિદ્યુત ભાર આવે છે એ ગાઉસિયન પૃષ્ઠ અથવા બંધ પૃષ્ઠની અંદરના વિદ્યુત ભાર છે, બહારના વિદ્યુત ભારને ધ્યાનમાં લીધેલા નથી. બરાબર? જ્યારે આ વિદ્યુત ક્ષેત્ર છે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. પરિણામી મતલબ એમાં અંદરના અને બહારના બધા વિદ્યુત ભાર ધ્યાનમાં લેવાના છે. જો અંદર હતા એના લીધે વિદ્યુત ક્ષેત્ર પણ આવી ગયું છે, અને બહારના લીધે વિદ્યુત ક્ષેત્ર પણ અહીંયા આવી ગયું છે. ખ્યાલ પડ્યો કે નહીં? એટલે ગાઉસના નિયમની અંદર જે તમારે જમણી બાજુ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો આવે છે એ બંધ પૃષ્ઠની અંદરના વિદ્યુત ભારનો સરવાળો છે. ખ્યાલ આવ્યો? અને ડાબી તરફ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવે છે એ બંધ પૃષ્ઠની અંદરના અને બહારના બધા જ વિદ્યુત ભારોના લીધે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. સમજ પડી કે નહીં? અને ગાઉસના નિયમનો ઉપયોગ કરવા માટે જે બંધ સપાટી વિચારી છે એ બંધ સપાટીને જ કહેવાય ગાઉસિયન પૃષ્ઠ. એ પણ અહીંયા લખી નાખ્યું છે. બરાબર? અને આ જે ડીએ છે એ શું છે? તો ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ દર્શાવે. બરાબર ને? તો આ ગાઉસના નિયમ વિશે થોડું ક્લિયરન્સ, મતલબ થોડો કન્સેપ્ટ ક્લિયર કરવા માટેના મુદ્દાઓ છે. હવે ગાઉસના નિયમો પરથી ઘણા બધા પ્રશ્ન તમને પૂછાય છે. બરાબર? હવે એમાં આપણે થોડા થિયરેટિકલ ક્વેશ્ચનનું આપણે શરૂઆત કરીએ. તો જુઓ, તો કોઈ પણ બંધ પૃષ્ઠ માટે પહેલું આમાં કયું વિધાન સાચું કયું વિધાન ખોટું એ આપણે પસંદ કરવાનું છે. બરાબર? તો પહેલું શું છે? જો કોઈ પણ બંધ પૃષ્ઠ માટે જો નેટ ફ્લક્સ શૂન્ય હોય તો અંદરનો વિદ્યુત ભાર શૂન્ય હોય. આ વિધાન સાચું કે ખોટું? નેટ ફ્લક્સ શૂન્ય તો અંદરનો વિદ્યુત ભાર શૂન્ય. જો આ શૂન્ય કરવું હોય તો આ શૂન્ય હોવું જ જોઈએ. જો બરાબર, આ શૂન્ય ક્યારે થાય? કે અંદરનો વિદ્યુત ભાર શૂન્ય હોય તો જ આ શૂન્ય થાય. એટલે આ વિધાન કેવું છે? તો સાચું છે. બરાબર? આપણે એક પછી એક આપણે ટીક કરતા જઈએ. તો પહેલું વિધાન તો સાચું. બીજું વિધાન, જો નેટ ફ્લક્સ શૂન્ય હોય તો સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. નેટ ફ્લક્સ શૂન્ય હોય તો સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. આ વિધાન સમજવું હોય ને તો આ આકૃતિ જુઓ. જો આ બંધ પૃષ્ઠ છે, આ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું નેટ ફ્લક્સ કેટલું છે? શૂન્ય છે. બરાબર? છતાં તમે જોઈ શકો કે આ વિદ્યુત ભારના લીધે અહીંયા કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે કે નહીં હોય? બરાબર? આ વિદ્યુત ભારના લીધે અહીંયા કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે ને? એટલે ગાઉસિયન પૃષ્ઠ પર અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, એમ શૂન્ય નથી. જો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. પેલા સમજ પડી કે નહીં? બરાબર? તેનો મિનિંગ શું થયો? એનો મિનિંગ એવો થયો કે બીજું વિધાન ખોટું છે. બરાબર? ત્રીજું વિધાન જુઓ. ચાલો, જો સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો ∅ નેટ બરાબર 0 થાય. હવે સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે તો ફ્લક્સ શૂન્ય થઈ જાય. તો આ દર્શાવે છે સપાટી પરના બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે.
બરાબર ને? જો આ જ શૂન્ય હોય તો ફ્લક્સ કેવું થઈ જાય? તો શૂન્ય થઈ જ જાય. ખ્યાલ પડે કે નહીં? તો આ વિધાન સાચું છે. નેક્સ્ટ, જો સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો ક્યુ ઇન બરાબર 0 થાય. બરાબર? સપાટી પરના દરેક બિંદુએ, આ સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો ક્યુ ઇન બરાબર 0 થાય. તો એ વિધાન પણ સાચું છે. આ સૂત્ર પ્રમાણે પણ જોઈ શકો, જો આ શૂન્ય હોય તો આ શૂન્ય અને આ શૂન્ય. હેલો, એટલે આ વિધાન પણ સાચું છે. જો ક્યુ ઇન બરાબર 0 તો સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. ક્યુ ઇન એટલે અંદરનો વિદ્યુત ભાર શૂન્ય હોય તો સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. તો એના માટે પણ પાછું આ જુઓ. બરાબર? જો અંદરનો વિદ્યુત ભાર શૂન્ય છે છતાં પણ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર છે ને અહીંયા? બરાબર? એનો મીનિંગ છેલ્લું વિધાન પાછું કેવું છે? ખોટું છે. પડી સમજ?